સાયરામ સ્ટુડન્ટ, લાસ્ટ વિડીયોમાં આપણે અભ્યાસ કર્યો હતો સંકરણમાં sp2 સંકરણ, sp સંકરણ અને એના પહેલાના વિડીયોમાં કર્યો હતો આપણે sp3. તો અહીં sp, sp2 અને sp3 સંકરણ સારી રીતે સમજાઈ ગયું હશે. પ્લસ એમાં સિગ્મા અને પાઈ બંધ નો જે તફાવત આવ્યો એનો પણ તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે આગળ વધશું sp3d સંકરણ. તો આ વિડીયોમાં આપણે sp3d સંકરણ એટલે s, p અને d કક્ષક પણ ભાગ લેતી હોય એવા એક્ઝામ્પલ જોશું. જેમાં આપણે ઉદાહરણ લેશું PCl5 અને PF5, ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ અને ફોસ્ફરસ પેન્ટાફ્લોરાઇડ. બરોબર. તો એમાં મધ્યસ્થ પરમાણુ સંકરણ sp3d સમજાવવાનું છે. તો જે તે સંકરણ હશે એ મધ્યસ્થ પરમાણુનું હોય. અને આ પોઈન્ટ પૂરા કર્યા પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં કોઈ પણ અણુ આપ્યું હોય, કોઈ પણ અણુ, તો એમાં સંકરણ કઈ રીતે નક્કી કરવું એની એકદમ શોર્ટકટ ટ્રીક તમને કરાવીશ કે જેથી કોઈ પણ અકાર્બનિક અણુની અંદર કે કાર્બનિક અણુની અંદર સંકરણ કેવું થાય છે, એનું મધ્યસ્થ પરમાણુ કેવું સંકરણ ધરાવે છે, એ બધું તમે કહી શકશો. બરોબર. તો ચાલો શરૂ કરીએ sp3d સંકરણ. તો મધ્યસ્થ પરમાણુ ફોસ્ફરસ ની ધરાવસ્થાની ઇલેક્ટ્રોન સંરચના નિયોન 3s2 3px1 3py1 3pz1 3d0. કારણ કે બીજા આવર્તમાં ડી કક્ષક આવેલી હોતી નથી, પણ ત્રીજા આવર્તમાં ફોસ્ફરસ થી પછી ડી કક્ષક પ્રાપ્ય છે એવું આપણે ચેપ્ટર નંબર 3 માં ભણી ગયા છીએ. તો હવે અહીં ફોસ્ફરસ તેની ઉત્તેજિત અવસ્થામાં અહીં ફોસ્ફરસ સાથે 5 ક્લોરીન છે. તો 5 ક્લોરીન સહસંયોજક બંધથી જોડાયેલા હોય, ભલે ને 1 2 3 4 5 કઈ રીતે ગોઠવાયેલા છે આકાર પછી જોશું. પણ અહીં 5 સહસંયોજક બંધ છે. તો સહસંયોજક બંધ માટે 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ, પણ અહીંયા કેટલા છે? 3 જ. તો ફોસ્ફરસ તેની ઉત્તેજિત અવસ્થામાં 3s માંનો એક ઇલેક્ટ્રોન છે એ 3d માં દાખલ થશે. એટલે 3s1 3px1 3py1 3pz1 3d1. તો અહીં ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન સંરચનાને હું બોક્સમાં દર્શાવું તો આ 3s કક્ષક, 3px 3py 3pz આ 3d. તો અહીં ઉત્તેજિત અવસ્થામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન 1 2 3 4 અને 5. તો 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન કેમાં ગોઠવાશે? 3s 3px 3py 3pz અને 3d. આથી sp3d સંકરણ સમજાવવા માટે શું કરવાનું? તો કે અહીં ફોસ્ફરસ એક જ પરમાણુની ઉર્જા સ્તરનો ઓછો તફાવત ધરાવતી 1 3s 3 3p અને 1 3d, 1 3s 3 3p 1 3d, કુલ મિલા કે 5. 1 3 1 5 5 કઈ sp3d સંકૃત કક્ષક ઉદ્ભવે છે. sp3d સંકૃત કક્ષક ઉદ્ભવે છે. 1 2 3 4 sp3d જેમાં 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. જેની ક્લોરીન હોય તો 3pz1, ફ્લોરીન હોય તો 2pz1 માં રહેલા અયુગ્મિત અને વિરુદ્ધ ભ્રમણ ધરાવતા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી કેટલા સહસંયોજક સિગ્મા બંધ બન્યા? 1 2 3 4 ને 5. અહીં ફોસ્ફરસ
ની ઉત્તેજિત અવસ્થાની સંકૃત કક્ષક sp3d સાથે ક્લોરીન હોય તો 2pz1 સોરી 3pz1 ફ્લોરીન હોય તો 2pz1. તો કઈ રીતે ગોઠવાશે? બરાબર ધ્યાન આપજો. એનો આકાર પણ ફોસ્ફરસની 5 સંકૃત કક્ષકો કઈ રીતે ગોઠવાશે? તો અહીં 5 5 એક જ સમતલમાં પંચકોણીય નહીં ગોઠવાય. VACPR સિદ્ધાંત, ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનું અપાકર્ષણ. પરિણામે શું થશે જોજો, 3 સંકૃત કક્ષકો એક જ સમતલમાં 120 ના ખૂણે, જ્યારે 5 માંથી 3 સંકૃત કક્ષક તો ગોઠવાઈ ગઈ, 2 સંકૃત કક્ષક એને લંબ sp3d 1 2 3 4 5 આ પાંચે પાંચ સંકૃત કક્ષક છે. તો કઈ રીતે ગોઠવાશે? એક ક્લોરીન, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો. આ થોડાક મેં લાંબા કર્યા કારણ કે એ લંબ હોવાથી અહીં એક જ સમતલમાં 120 ના ખૂણે ગોઠવાયેલા PCl5 માં આ 3 PCl બંધની બંધ લંબાઈ ટૂંકી હશે અને લંબ ગોઠવાયેલા છે એની વધુ હશે અપાકર્ષણને લીધે, એટલે મેં લાંબા ગોઠવા. હવે જો એનો આકાર કેવો થશે જોજો. હવે સેજમેજ કરજો. ઉપર મને પિરામિડ દેખાય છે, તમને દેખાતું હોવું જોઈએ. ઉપર એક પિરામિડ, નીચે પણ પિરામિડ દેખાય, તો આને કહેવાય ત્રિકોણીય દ્વિપિરામિડ. PCl5 અણુનો આકાર કેવો? ત્રિકોણીય દ્વિપિરામિડ. ફરીથી પિરામિડ હું દર્શાવું છું. એક પિરામિડ, બીજો પિરામિડ અલગ કલરથી આપું. પિંક, યલો, બે પિરામિડ ત્રિકોણીય છે, તો ત્રિકોણીય દ્વિપિરામિડ. બંધ કોણ કેવા આવશે? બંધ કોણ તો કે 3 PCl 120 ડિગ્રીએ અને 2 PCl 90 ડિગ્રી. 2 PCl કેવા? 90 ડિગ્રી. દેખાય છે? 3 120 એક જ સમતલમાં ત્રિકોણીય રીતે, એક એને ઉપર એક નીચે, બરોબર. પણ અહીં આ 3 PCl બંધની બંધ લંબાઈ કરતા 2 PCl ની બંધની બંધ લંબાઈ મોટી હશે, કારણ કે ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણને લીધે છે એ દૂર જશે, એટલે આ બંધ લંબાઈ છે એ મોટી હશે. બંને 5 5 ની સમાન હશે નહીં. તો વળી કોઈને પ્રશ્ન થાય કે સર તમે તો કીધું હતું કે સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી 5 સંકૃત કક્ષકો ઉદ્ભવે છે, બરોબર છે. તો જ્યારે એ ઉત્પન્ન થઈ સંકૃત કક્ષકો ત્યારે તો એ સમાન જ હતી, પણ જ્યારે અણુઓની ગોઠવણી થઈ, જ્યારે પરમાણુમાં ગોઠવાણા સિગ્મા બંધ બન્યો, ત્યારબાદ ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણને લીધે થોડીક વિકૃતિ આવે. બાકી તો 5 5 સંકૃત કક્ષકો સમાન આકાર હોય, સમાન શક્તિ હોય, પણ ભાગીદારી કર્યા પછી જ્યારે ક્લોરીન સાથે સમિશ્રણ થાય ત્યારે એક લાઈનમાં ગોઠવાતા નથી. સંસાર જેમ મોટો થવા માંડ્યો એમ એકબીજાથી દૂર જવા માંડ્યા. એટલે અહીં 3 PCl બંધની બંધ લંબાઈ સમાન, 2 PCl બંધની બંધ લંબાઈ જુદી અને એ મોટી હશે કારણ કે દૂર વયા ગયા, બરોબર. આફ્ટર શેરિંગ, આફ્ટર પાર્ટનરશિપ ની વાત છે. પેલા ખબર નથી આ સંકરણ હતું ત્યારે, પછી આ રીતે થતું હોય, બરોબર. તો
આવા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય તો શક્ય એટલું હું તમારું સોલ્યુશન આપમેળે જ કરી નાખી. મને ખ્યાલ હોય કે આવા કોઈને પ્રશ્ન થતા હોય, એ મારા અનુભવથી મને ખ્યાલ આવતો હોય. પરંતુ અહીં આ પ્રશ્ન 11મા ધોરણમાં એક્ઝામ લક્ષી છે કે PCl5 ના ઉદાહરણ દ્વારા સંકરણ સમજાવો કેવું જોવા મળશે. તમે તો કોઈ પણ અણુનું કરી શકો, પણ આ રીતે કોઈ પણનું સંકરણ સમજાવવું તો આ રીતે, બરોબર. પછી એમ થાય કે સર અમને કેમ ખબર પડે કે અહીંયા 1 ઇલેક્ટ્રોન આમાં જાય? એ તો જે મુજબ અહીં sp3 સમજાવવું હોય તો 5 સિગ્મા બંધ સમજાવવો હોય તો 5 અયુગ્મિત હોવા જોઈએ. 5 અયુગ્મિત ત્યારે જ થાય 3s માંનો 1 ઇલેક્ટ્રોન 3d માં જાય, અને એ ઉર્જા સ્તરનો ઓછો તફાવત ધરાવે છે. આ ઇલેક્ટ્રોન મન થાય કક્ષકમાં ના જઈ શકે, ઉર્જા સ્તરનો ઓછો તફાવત ધરાવતી કક્ષકમાં જઈ શકે. તો વ્યવસ્થિત જોઈ લ્યો આકાર, બંધ કોણ, PCl5 માં જોવા મળતું સંકરણ. હવે નેક્સ્ટ sp3d2 સંકરણ. સલ્ફર હેક્સાફ્લોરાઇડ ના ઉદાહરણ દ્વારા આપણે જોશું sp3d2 સંકરણ. તો sp3d2 સંકરણ કોણ ધરાવે છે? SF6 માં સલ્ફર મધ્યસ્થ પરમાણુ. તો સલ્ફરનું સંકરણ sp3d2. sp3d2 એટલે એમાં એક s કક્ષક ભાગ લીધેલી હશે, 3 p કક્ષક હશે અને 2 d કક્ષક. તો સલ્ફર નો પરમાણુ ક્રમાંક 16, ધરાવસ્થાની ઇલેક્ટ્રોન સંરચના નિયોન 3s2 3px2 3py1 3pz1 3d0. હવે સલ્ફરમાં અહીં 6 ફ્લોરિન જોડાયેલા છે. 6 ફ્લોરિન જોડાયેલા હોય તો સલ્ફર સાથે 6 સહસંયોજક સિગ્મા બંધ આવશે. કેટલા? 6 સહસંયોજક સિગ્મા બંધ આવશે. તો 6 સહસંયોજક સિગ્મા બંધ હોય તો એની પાસે 6 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ, કારણ કે સહસંયોજક બંધ બનવા માટે જરૂરી શું છે? અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવું જોઈએ. તો અહીંયા તો 2 જ છે, કાંઈ વાંધો નહીં. ઉત્તેજિત અવસ્થામાં 3s2 અને 3px નો એક ઇલેક્ટ્રોન 3d માં જશે. તો અહીંયા ઇલેક્ટ્રોન સંરચના 3s1 3px1 3py1 3pz1 3d2. 3d2 હોય તો મૂંઝાતા નહીં, આમ યુગ્મિત ના થઈ ગયું. 5d કક્ષકો હોય, બધામાં એક એક ગોઠવાશે, એટલે યુગ્મિત નથી થતું. આપણે જોઈએ કાર્બનની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન સંરચના આપણે આકૃતિ દ્વારા દર્શાવીએ તો આ 3s કક્ષક, આ 3p, 3px 3py 3pz, 3d, કેટલા? 1 2 3 4 5 અને 6. 6 અયુગ્મિત ઇલેક્ટ્રોન. કેટલા? 6 અયુગ્મિત ઇલેક્ટ્રોન. એક 3s માં, 3 3p માં અને 2 3d માં ગોઠવાશે. હવે sp3d2 સંકરણ સમજાવવા માટે સલ્ફરની ઉત્તેજિત અવસ્થાની અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી એક 3s કક્ષક, 3 3p કક્ષક અને 2 3d કક્ષકોનું સમિશ્રણ થઈ સમાન આકાર અને સમાન ઉર્જા ધરાવતી 6 sp3d2 સંકૃત કક્ષક ઉદ્ભવે છે. સલ્ફરની કેટલી? 6 સંકૃત કક્ષક sp3d2 કઈ રીતે ગોઠવાશે? ઉપર, નીચે, આજુ, બાજુ, આગળ, પાછળ. ઉપર, નીચે, આજુ, બાજુ, આગળ, પાછળ, બધી બાજુ ગોઠવાઈ જશે. 6 સંકૃત કક્ષક જેમાં 6 અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલા છે. આ 6 અયુગ્મિત ઇલેક્ટ્રોન 6 ફ્લોરિનની 2pz1 કક્ષક 2
2pz1 સાથે 2pz1 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 6 7 સંયોજક સિગ્મા બંધ બનાવશે 1 2 3 4 5 6 શું બનાવશે સલ્ફર 6 ફ્લોરિન સાથે સહસંયોજક સિગ્મા બંધ કઈ રીતે ઉપર ફ્લોરિન નીચે ફ્લોરિન આજુબાજુ ફ્લોરિન આગળ પાછળ ફ્લોરિન હવે એનો આકાર કેવો થશે બધાય ગોઠવાશે તો 90 ના ખૂણે પણ આકાર કેવો થશે બરાબર ધ્યાન રાખજો આ બધા ફ્લોરિન ના બિંદુઓને જોડું જોજો અષ્ટફલકીય થયું કેવું થયું અષ્ટફલકીય ઉપર 4 ફલક 1 2 3 4 આ એક ફલક ફલક એટલે બાજુ 2 પાછળ 3 આ 4 ઉપર અને 4 નીચે આકૃતિ દોરતા પણ શીખડાવીશ અષ્ટફલકીય બધા SFS બંધકોણ 90 ડિગ્રીના બંધકોણ કેટલા થશે 90 ડિગ્રીના બરોબર અને સહસંયોજક સિગ્મા બંધ 1 2 3 4 5 અને 6 અષ્ટફલકીય થશે બંનેની આકૃતિ ત્રિકોણીય દ્વિપિરામિડ અને આ બંનેની દોરતા શીખડાવું છું પણ sp3d2 સંકલન સમજાવવા માટે 1s 3p અને 2d આ રીતે છે એ સરળતાથી સમજાઈ શકાય પરંતુ હવે આપણે જે એક્સ્ટ્રા એક્ઝામ્પલ લેશું એમાં અણુઓ છે એનું મધ્યસ્થ પરમાણુનું સંકરણ કેવું છે આપણે બધી રીતે તારવશું બરોબર અને પછી H2SO4 માં જે S ડબલ બોન્ડ ઓક્સિજન આવતો હતો એમાં એક સિગ્મા હતો એક પાઈ બંધ હતો એમાં ડી પાઈ પી પાઈ બંધ કેને કહેવાય પી પાઈ બંધ કેને કહેવાય એ બધાની ચર્ચા કરશું બરોબર તો અહીં પેલા સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ ના sp3d2 સંકરણ સમજી લ્યો વ્યવસ્થિત રીતે હવે આપણે અત્યાર સુધીમાં સંકરણનો અભ્યાસ કર્યો જેમાં આપણે ફરીથી લઈએ sp3 sp2 sp sp3d અને sp3d2 નું સંકરણ જોયું આપણે તો sp3d અને sp3d2 એમાં એક્ઝામ્પલ આ લઈ તો PCl5 અને SF6 તો એના ફરી પાછા આપણે આકૃતિ કેમ દોરવી એ શીખીએ તો આ રીતે છે ફોસ્ફરસ સાથે ક્લોરીન એક જ સમતલમાં 120 ના ખૂણે પણ જ્યારે દોરો ત્યારે 120 મેન્ટેન ના થાય તો ચાલે કારણ કે આપણે 3D વ્યૂ આપવો છે 120 ના ખૂણે ઉપર નીચે તો કઈ રીતે દોરવાનું ત્રિકોણ જોડી દો ઉપરના દરેક ત્રિકોણના ખૂણે એવી રીતે નીચેથી જોડી દો અથવા પેલા આમ કરી નાખો આ રીતના ત્રિકોણ બનાવો ફોસ્ફરસ ને અહીંયા રાખો ક્લોરીન 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 અને જોડી દો
ત્રિકોણીય, એક પિરામિડ ત્રિકોણીય, બીજું પિરામિડ ત્રિકોણીય, એક પિરામિડ ત્રિકોણીય, બે પિરામિડ ત્રિકોણીય, દ્વિપિરામિડ. હવે SF6 માં હું અહીં સલ્ફર છે એને બિંદુ સ્વરૂપે દર્શાવું તો સલ્ફર થી ઉપર ફ્લોરિન, ઉપર એટલા જ અંતરે નીચે, ઉપર નીચે આ સલ્ફર મધ્યસ્થ, આજુ બાજુ, ઉપર નીચે આજુ બાજુ. હવે આગળ પાછળ મધ્યસ્થ પરમાણુથી ઉપર નીચે આજુ બાજુ આગળ પાછળ. હવે એ બધાને જોડો. જોજો કઈ રીતે જોડવાનું. પેલા અહીંયા ત્રિકોણ બનાવો. આ બંને જોડી દો. હવે આ બિંદુને અહીંયા સામે, આ બિંદુને સામે લઈ જાઓ. ઉપર નીચે આજુ બાજુ આગળ પાછળ. અષ્ટફલકીય, ચાર ફલક ઉપર ચાર ફલક નીચે. ફરી પાછું અષ્ટફલક વાળું જોઈ લઈએ. ઉપર નીચે આજુ બાજુ આગળ પાછળ બધાય જોડી દો. મજા આવે એમ ના જોડી દેતા ને આટી લાગી જશે. અષ્ટફલકીય તો સલ્ફર હેક્સાફ્લોરાઇડ અષ્ટફલકીય. આ ત્રિકોણીય દ્વિપિરામિડ. ત્રિકોણીય દ્વિપિરામિડ હજી એકવાર જોવું હોય તો જોઈ લ્યો. એકસો 20 ના ખૂણે પણ થોડોક લાંબો કરવાનો જેથી 3D વ્યૂ આવે. ઉપર અને નીચે. તો ત્રિકોણીય દ્વિપિરામિડ થશે. આની પણ ડાયાગ્રામ હું તમને હોમવર્કમાં આપું છું, ખાસ કરીને PCL5 અને SF6. સારામાં સારી ડ્રોઈંગ કરી અને મને સેન્ડ કરજો. તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. સંકરણના બંને પોઈન્ટ ક્લિયર થઈ જાય પછી હવે આપણે ઓવરઓલ કોઈ પણ રેન્ડમલી અણુ માં મધ્યસ્થ પરમાણુ કેવું સંકરણ ધરાવે છે એનો આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરશું. અને પછી કોઈ પણ અકાર્બનિક અણુનો સિગ્મા બંધ કેટલા, પાઈ બંધ કેટલા અને એનું સંકરણ કેવું થાય તમે કહી શકશો. એના માટે હું તમને શોર્ટકટ ટ્રીક આપીશ. અને પછી ઓવરઓલ આપણે અણુ વિશેની બધી માહિતી મેળવશું. આકાર કેવો છે, બંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે, અબંધકારક કેટલા છે, સંકરણ કેવું છે, સિગ્મા બંધ કેવો છે, પાઈ બંધ કેટલા છે, એના કયા એક્ઝામ્પલ આવે એની ચર્ચા કરશું. બરોબર. અને પછી ટોપિકને વિરામ આપશું. ઇન શોર્ટ કહું તો હજી સંકરણનો છે એ હું નેક્સ્ટ વિડીયો બનાવીશ અને પછી એમાં તમને ઇન્સ્ટન્ટ પ્રેક્ટિસ માટે પણ આપીશ. બરોબર. તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. દરેક ટર્મ્સ પોઈન્ટ બધા સમજી લેજો. વિડીયો છે એ સંપૂર્ણ રીતે પૂર્ણ કરજો. આખો જોવાનો આગ્રહ રાખવો અને જેને હજી સબસ્ક્રાઇબ નથી કર્યું પણ મારી ચેનલને જોવે છે તો એ પ્લીઝ સબસ્ક્રાઇબ કરી નાખજો. ગમે તો લાઈક કરજો, શેર કરજો. થેન્ક યુ. સાંઈરામ.